પાઠ 2 પોટલા ટપકે ટપ. બાળ દોસ્તો, આજે મારે તમને કેટલીક વાત પૂછવી છે. ઉડતા પંખીને જોઈને તમને શું થાય છે? તમને પાંખો મળે ને તમે ઉડી શકો તો તમે ક્યાં ક્યાં જાઓ? આકાશમાં મેઘધનુષ્ય જોઈને તમને શું થાય છે? બહુ વિચારો નહીં, આવું એક ગીત જોઈએ. ગીત મજાનું. પેલા પંખીને જોઈ મને થાય, એના જેવી જો પાંખ મળી જાય તો આભલે ઉડ્યા કરું, બસ ઉડ્યા કરું. આભલે ઉડ્યા કરું, બસ ઉડ્યા કરું. પેલા પંખીને જોઈ મને થાય, એના જેવી જો પાંખ મળી જાય. ઘડિયાળમાં 10 વાગે ટન 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 ટન, બા મને ખોડવા લાગે, બચ્યું ક્યાં, બચ્યું ક્યાં, બચ્યું ક્યાં. હું તો આભલે ઉડ્યા કરું, ઊંચે ઊંચે ઉડ્યા કરું. આભલે ઉડ્યા કરું, ઊંચે ઊંચે ઉડ્યા કરું. પેલા પંખીને જોઈ મને થાય, એના જેવી જો પાંખ મળી જાય. પેલા ડુંગરાની ટોચે મારી પાંખ જઈ પહોંચે. બા ઢીંગલી જેવા, બાપુ ઢીંગલા જેવા, નાના 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 નાના, જો હું તો છાના માના. આભલે ઉડ્યા કરું, બસ ઉડ્યા કરું. આભલે ઉડ્યા કરું, બસ ઉડ્યા કરું. પેલા પંખીને જોઈ મને થાય, એના જેવી જો પાંખ મળી જાય. વાર્તા. છોકરાને તો ઉડવાની મજા આવી ગઈ. ચાલો હવે એક વાર્તા જોઈએ. તેનું નામ છે વાદળાની ગમ્મત. ગુલાબી ઠંડી હતી. પવન ધીમે ધીમે વાતો હતો. કૂકડો કૂકડે કૂક કરતો હતો. તે વખતે કેટલાક વાદળાને આકાશમાં ફરવા નીકળવાનું મન થયું. એક નાનું વાદળું બોલ્યું, આ રાત અહીંથી જાય તો અંધારું મટે. આપણે સારા કપડાં પહેરી ફરવા જઈએ ને ગમ્મત કરીએ. એક મોટા વાદળાએ દીવો સળગાવ્યો. બધા વાદળાએ કપડાં પહેરવા માંડ્યા. રાતા, પીળા, ગુલાબી, જાંબલી એમ રંગબેરંગી કપડાં પહેરીને વાદળા ફરવા નીકળ્યા. નીચેથી લોકો કહેવા લાગ્યા કે સૂર્યોદય થાય છે. દીવાની જ્યોત મોટી થઈ એટલે કેટલાક વાદળા પીળા અને ફિક્કા થઈ જવા લાગ્યા. એમણે પેલા મોટા વાદળાને આ વિશે ફરિયાદ કરી. મોટા વાદળાએ કહ્યું, બધા વાદળા ભેગા થઈ જાઓ અને દીવાને કહી દો કે એનું એકલાનું અહીં રાજ નથી. બધા વાદળા ભેગા થઈ જવા માંડ્યા. ઘણા વાદળા ભેગા થઈને એક મોટા પહાડ જેવા
કાળા વાદળાની પાછળ જઈને બેઠા. નીચેથી લોકો કહેવા લાગ્યા કે આકાશ ઘેરાવા લાગ્યું, પણ દીવાનું તેજ પૂરું ઢંકાયું નહીં. પેલા મોટા વાદળાએ પવનને મદદે બોલાવ્યો. પવનને તો એ જ ગમતું હતું. એણે એનું કામ શરૂ કરી દીધું. નીચેથી લોકો કહેવા લાગ્યા કે વાવાઝોડું આવ્યું. હવે વાદળા પવનની ગાડીમાં બેસીને દોડવા લાગ્યા. આકાશમાં દોડાદોડી, પડાપડી ને ધમાચકડી થઈ રહી. ધોળા, પીળા ને બીજા નાના વાદળાને મોટા વાદળાએ પોતાની ઓથે લઈ લીધા. બધે કાળું કાળું થઈ ગયું. દીવો તો કોણ જાણે ક્યાં ચાલ્યો ગયો. પોતાની જીતથી વાદળાની આંખો ચમકવા માંડી અને નીચેથી લોકો કહેવા લાગ્યા કે વીજળી ઝબૂકવા માંડી. એકબીજાની સામે આંખો ચમકાવતા વાદળા પેલા દીવાની સામે જોરથી હસવા લાગ્યા. ખૂબ જોરથી, ખડખડાટ હસવા લાગ્યા. નીચેથી લોકો કહેવા લાગ્યા કે આકાશ ગાજવા માંડ્યું. અને આ મોટી જીતના આનંદમાં વાદળા એટલું હસ્યા કે તેમની આંખોમાંથી આનંદની ધારાઓ વહેવા લાગી. ધરતી પરના લોકો કહેવા લાગ્યા કે વરસાદ વરસવા માંડ્યો. પછી હરી ફરી ગમ્મત કરી બધા વાદળા પોતપોતાને ઘેર ચાલ્યા ગયા. અને ધરતી પરના લોકો કહેવા લાગ્યા કે વરસાદ હવે બંધ થયો. વાતચીત. દોસ્તો, મજા આવી વાર્તામાં? હા, બહુ મજાની વાર્તા છે. પણ મિત્રો, વાર્તામાં વાદળાએ એવું શું કર્યું જે તમને સૌથી વધારે ગમ્યું? તમને વાદળાનું કયા રંગનું કપડું સૌથી વધુ ગમ્યું? તમે વાદળું હો તો તમે શું શું કરો? સૂર્ય ઉગે ત્યારે આકાશમાં અને ધરતી પર શું શું થાય? વાદળું ક્યાં વરસે તો તમને સૌથી વધુ ગમે? તમે વાદળાનો ગડગડાટ સાંભળો ત્યારે તમને આકાશમાં શું થતું હોય એવું લાગે છે? પવન ખૂબ જોરથી ફૂંકાય ત્યારે શું શું ઉડે? અને વાર્તામાં જે વાક્ય તમને સૌથી વધુ ગમ્યું હોય તેની નીચે લીટી કરો. ખરું ખોટું. બાળમિત્રો, અહીં વાર્તામાંથી વાક્યો આપ્યા છે. તેમાંથી ખરા ખોટા વાક્ય શોધી સામે આપેલા ખાનામાં ખરા ખોટાની નિશાની કરવાની છે. કેટલાક વાદળાને ધરતી પર ફરવા જવાનું મન થયું. આ વાક્ય ખરું કે ખોટું? ખોટું છે. વાદળા રંગબેરંગી કપડાં પહેરી ફરવા નીકળ્યા. વાક્ય ખરું છે. પછીનું વાક્ય. વાદળા એક પહાડની પાછળ જઈને બેઠા. આ વાક્ય ખોટું છે. મોટા વાદળે નાના વાદળાને પોતાની ઓથે લઈ લીધા. હા, ખરું વાક્ય છે.
અને વાદળા બડબડાટ હસવા લાગ્યા. આ વાક્ય ખોટું છે. એક શબ્દમાં ઉત્તર. અહીં વાર્તામાંથી કેટલાક પ્રશ્નો આપ્યા છે. તેના જવાબ એક શબ્દમાં આપવાના છે. વાદળા ભેગા થઈને કોની પાછળ જઈને બેઠા? સાચો જવાબ છે મોટા વાદળની. વાદળા કોની ગાડીમાં બેસીને દોડવા લાગ્યા? હા, સૌને આવડે છે, પવનની. વાદળાએ દીવો સળગાવ્યો ત્યારે નીચેથી લોકો શું થયું એમ કહેવા લાગ્યા? સૂર્યોદય. તમે તો ફટ દઈને જવાબ આપી દીધો. ધરતી પરના લોકોએ વીજળી ઝબૂકે છે એમ કહ્યું ત્યારે વાદળા શું કરતા હતા? હા, આંખો ચમકાવતા. સાચું છે. હવે છેલ્લો પ્રશ્ન. પવને પોતાનું કામ શરૂ કર્યું તેથી ધરતી પર શું આવ્યું? જવાબ છે વાવાઝોડું. શોધો. દોસ્તો, અહીં આપેલા વાક્યના જેવો જ અર્થ નીચે આપેલા 3માંથી એક વાક્ય ધરાવે છે. એ વાક્ય શોધીને આપેલા ખાનામાં ખરાની નિશાની કરવાની છે. ગુલાબી ઠંડી હતી. આનો અર્થ મજા પડે તેવી ઠંડી હતી એવો થાય. ચાલો હવે વિચારો કે સૂર્યોદય થયો. એનો અર્થ સૂર્યને લોકોની દયા આવી? સૂર્ય ઉગ્યો હશે કે સૂર્ય અને ઉદયનો ઝઘડો થયો હશે? હા, સૂર્યોદય થયો એટલે સૂર્ય ઉગ્યો હશે. છેલ્લું વાક્ય જોઈએ. વાદળા પવનની ગાડીમાં બેસીને દોડવા લાગ્યા. આ વાક્ય જેવો જ અર્થ ધરાવતું વાક્ય શોધો જોઈએ. ખરું છે. પવનના ધક્કાથી વાદળ ઝડપથી ખસતા હતા. વાક્ય આગળના ખાનામાં ખરાની નિશાની કરી દો. ક્રમમાં ગોઠવો. મિત્રો, વાર્તાના આ વાક્યો વાર્તાના ક્રમમાં નથી. તમારે તેનો ક્રમ ઓળખી તેની આગળ આપેલા ખાનામાં વાક્યોનો ક્રમ લખવાનો છે. તમને સમજાય એટલે 2 વાક્ય આગળ ક્રમ લખેલો જ છે. કૂકડો કૂકડે કૂક કરતો હતો. એ વાક્ય વાર્તામાં પહેલા આવે છે એટલે તેની આગળ 1 લખ્યું છે. વાર્તામાં પછી શું થયું હતું? હા, પછી બધા વાદળાએ કપડાં પહેર્યા. આ વાક્યને બીજો ક્રમ આપીએ. પછી શું થયું હતું? સવાર થઈ. અહીં 3 લખીએ. પછી વાર્તાના ક્રમ મુજબ વાદળા ખૂબ મોટા કાળા વાદળની પાછળ ભેગા થઈ ગયા. આ વાક્ય આવશે. અહીં 4 લખીએ. પછી શું થયું હતું? બરાબર છે, પવન આવ્યો હતો. પછી વાદળા આકાશમાં દોડવા લાગ્યા. અહીં 5 લખો. પછી ક્રમ 6 પર વાદળાની આંખો ચમકવા લાગી અને વરસાદ વરસવા માંડ્યો. અહીં 7 ક્રમ
લખેલો જ છે. આવું થાય ત્યારે. હવે એક નવું કામ કરીએ. આપેલા વાક્યો પરથી કહેવાનું છે કે આવું થાય ત્યારે તમને આપેલા વિકલ્પમાંથી કેવું લાગે. વાદળાના હાથીએ સૂંઢથી મોટા ફૂંફાડા કર્યા. કહો. વરસાદ આવ્યો હોય એવું લાગે. આકાશમાં મોટી ટ્યુબલાઇટ ચાલુ થઈ. હા, વીજળી થઈ હોય એવું લાગે. ગુસ્સે થઈ વાદળા ઝઘડ્યા અને વાદળાઓએ દિવાળી ઉજવી. આ વાક્યોમાંય વીજળી થઈ હોય એવું લાગે. આખી ધરતી પર ફેલાય એવડો મોટો ફુવારો છોડ્યો. આમાં તો વરસાદ આવ્યો હોય એવું લાગે છે. દોસ્તો, બાકી રહેલા વાક્યો વાંચો અને એમાં તમને શું થતું હોય એવું લાગે છે એ લખો. મોટેથી વાંચો. બાળ દોસ્તો, આ ફકરો મોટેથી વાંચવાનો છે. પહેલા હું વાંચી સંભળાવું. નાનકડો મેહુલ વરસાદ સાથે વાતો કરે છે. વરસાદ ભાઈ, ઓ વરસાદ ભાઈ, થોડી વાર રમવાનું અટકાવીને મારી વાત સાંભળો ને. કેમ છો તમે? આ બધા કહે છે કે વરસાદ પડે છે. તે હે, તમને વાગતું નથી? હું પડું તો ખૂબ વાગે. તમે જમીન પર પડો છો ત્યારે સરસ અવાજ આવે છે. તમે તો જાત જાતના અવાજ કાઢી શકો છો. નળિયા પર પડો ત્યારે જુદો અવાજ, પતરા પર પડો ત્યારે ખનખન જેવો જાણે ઝાંઝરનો અવાજ, અને પાણીમાં પડો ત્યારે તો ટપ ટપ ટપ. તમને બારીના સળિયા પર ને ઝાડના પાંદડા પર ઝૂલતા મેં જોયા છે. સૂરજ દાદાનું અજવાળું તમારા પર પડે ત્યારે તો તમે મસ્ત સ્મિત કરો છો. અચ્છા, પણ એ તો કહો, તમે ક્યાંથી આવો છો? તમે મને ત્યાં લઈ જશો? તમે ફકરો વાંચ્યો. હવે આ ફકરામાંથી સુંદર અક્ષરે કોઈ પણ 2 વાક્યો લખો. વાક્યો ઓળખો. મિત્રો, જે 2 કે તેથી વધારે શબ્દો મળી બનેલું હોય, પૂરો અર્થ આપતું હોય, એને વાક્ય કહેવાય. અમને વાર્તા સાંભળવાની મજા પડી. આ પૂરો અર્થ આપતું વાક્ય છે, એટલે એની સામેના ખાનામાં છે લખ્યું છે. અહીં કેટલાક વાક્યો છે, પણ એમાં ઘણા પૂરો અર્થ આપતા નથી. એટલે જે વાક્ય છે એના અંતમાં પૂર્ણ વિરામ મૂકી પછી એની સામે આપેલા ખાનામાં છે અને વાક્ય ન હોય એના ખાનામાં નથી લખવાનું છે. અમે રોજ સાંજે બાગમાં ફરવા. દોસ્તો, આ વાક્ય નથી. ખાનામાં નથી લખો. બીજું વાક્ય. ઉનાળામાં તો અમને ખૂબ જ ગરમી. આ પણ વાક્ય નથી. ખાનામાં નથી લખો. બધા વાદળા પાણી ભરીને આવ્યા. મારે એરોપ્લેનમાં બેસી દિલ્હી જવું છે. હા,
આ બંને પૂર્ણ વાક્ય છે. પૂર્ણ વિરામ મૂકી ખાનામાં છે લખો. છેલ્લું જોઈએ. દિલ્હી પહોંચી હું કુતુબ મિનાર જોવા. આ પૂર્ણ વાક્ય નથી, એટલે ખાનામાં નથી લખી દઈએ. ગીત. रिमझिम वरसी फोरा धरती पर तो આવ્યા છે. કોણે આ ફોરાના પગમાં ઝાંઝરિયા પહેરાવ્યા છે. ખાય મને કે દોડી દોડી આંગણમાં જઈ આવું હું. સાવ ટબુકડા એ ફોરાને ખોબામાં લઈ આવું હું. કોણ દેશથી આવે ફોરા, કોણ દેશ એ જાશે જી. ઝડહડ સૂરજ તેજે મરક મરક મરકાશે જી. કોણ તને મોકલતું ફોરા, કોણ તને બોલાવે છે. અલક મલકથી આવી પાછું અલક મલક તું જાવે છે. રીમઝીમ વરસી ફોરા ધરતી પર તો આવ્યા છે. કોણે આ ફોરાના પગમાં ઝાંઝરિયા પહેરાવ્યા છે. મોટેથી વાંચો. દોસ્તો, અહીં ફોરા અને ટબુકલા આ શબ્દો પરથી આપેલા બે વાક્યો મોટેથી વાંચવાના છે. 1. થોડાક ફોરા પડ્યા અને છોકરા નાવા દોડી ગયા. 2. નાનકડો કીકુ ખુશ થઈ ગયો, કારણ કે એની નાનકડી હથેળીમાં એણે આછા વરસાદના ફોરા ઝીલ્યા. હવે ટબુકલા શબ્દ પરથી બનેલા વાક્યો. 1. ટબુકલા છોકરાઓ વરસાદમાં દોડાદોડી કરતા હતા. 2. 6 મહિનાનો બકુડો બધાને એટલો વહાલો લાગતો કે એ ટબુકલા છોકરાને સૌ રમાડતા રહેતા. વાતચીત. બાળમિત્રો, વરસાદના ફોરાનું ગીત તો તમને સૌને ગમ્યું, પણ આ ગીતની કઈ 2 પંક્તિ તમને ખૂબ ગમી? બધા જુદી જુદી પંક્તિ બોલો છો. સારું, તમને ગમેલી 2 પંક્તિ આવતીકાલે લખીને લાવજો. હવે એ કહો, વરસાદ સાથે વાત કરવાની હોય તો તમે તેને શું કહો? સારું દોસ્તો, વરસાદ આવે ત્યારે તમે શું કરો છો? દોસ્તો, હવે ધ્યાનથી સાંભળો. જો વરસાદના ટીપા તમને પોતાની પીઠ પર બેસાડીને ક્યાંક લઈ જવાનું કહે તો તમે ક્યાં જવાનું પસંદ કરશો? અને વરસાદ પડે ત્યારે કેવો અવાજ આવે છે? આ 2 પ્રશ્નોના જવાબ લખીને આવતીકાલે મને બતાવજો. વાક્ય ઓળખી ચિત્ર દોરો. બાળમિત્રો, હવે આપેલા વાક્યોમાંથી સાચા વાક્ય સામે વાદળનું ચિત્ર અને ખોટા વાક્ય સામે વરસતા વાદળનું ચિત્ર દોરવાનું છે. ચાલો વાક્યો જોઈએ. વરસાદના ટીપા વરસતા આવ્યા છે. હા, આ વાક્ય સાચું છે. સામે આપેલા ચોરસમાં વાદળનું ચિત્ર દોરો. વરસાદના ફોરા નાના છે. દોસ્તો, આ વાક્ય સાચું
કે ખોટું? આ પણ સાચું વાક્ય છે. સામે ચોરસમાં વાદળનું ચિત્ર દોરો. નાના નાના ટીપાં ઝળહળ ઝળહળ કરતા આવે છે અને ટીપાં દોડી દોડીને આવે છે. આ વાક્યો સામે કયું ચિત્ર દોરીશું? વરસતા વાદળનું ચિત્ર. એટલે કે બંને વાક્ય ખોટા છે. અને હવે છેલ્લું વાક્ય. વરસાદના ફોરા હસતા હસતા આવે છે. દોસ્તો, આ વાક્ય ખરું છે કે ખોટું? એ જાણી તેની સામે ચિત્ર દોરી આવતીકાલે મને બતાવજો. મોટેથી ગાઓ. મિત્રો, ફોરાના ગીતમાંથી 2 પંક્તિઓ તમારે પહેલા ધ્યાનથી સાંભળી અને પછી મોટેથી ગાવાની છે. ઓકે? થાય મને કે દોડી દોડી આંગણમાં જઈ આવું હું, સાવ ટબુકડા એ ફોરાને ખોબામાં લઈ આવું હું. અભિનય કરો. હવે તમને ખૂબ ગમતું કામ કરવાનું છે. હું કહું એ મુજબ તમારે અભિનય કરવાનો છે. માનો કે હાલ બહાર વરસાદ વરસે છે. તમારે અહીંથી બહાર જઈ ત્યાંથી વરસાદના ફોરા ખોબામાં ઝીલી અને અંદર આવી જવાનો અભિનય કરવાનો છે. ચાલો, કોણ અભિનય કરવા આવશે? વિચારીને કહો. દોસ્તો, સૂરજનો તડકો ન હોય અને વાદળા હોય ત્યારે વરસાદ પડે છે એ તમને કેવો દેખાય છે? વાદળા હોય, સૂર્ય વાદળાની પાછળ ઢંકાઈ ગયો હોય અને આછો આછો તડકો આવતો હોય ત્યારે ફોરા પડે એ તમને કેવા દેખાય છે? મિત્રો, આ બંનેમાંથી ક્યારે ફોરા હસે છે એવું લાગે છે? આ પ્રશ્નોના જવાબ વિચારીને આપો અને પછી તમે પણ ફોરાની જેમ હસો. લખો અને બોલો. મિત્રો, હવે સરખા અક્ષરો વારંવાર આવે એવા શબ્દો ફોરાના ગીતમાંથી શોધીને લખવાના છે. ત્યારબાદ ઉદાહરણ રૂપે અલક મલક શબ્દ લખ્યો છે એ મુજબ બીજા શબ્દો લખીએ. રીમઝીમ, દોડા દોડી. પછી બીજા શબ્દો શોધો. મરક મરક. હા, એ પણ સાચું. હવે ગીત સિવાયના શબ્દો હું લખાવું. પકડા પકડી, ખળખળ અને ગડગડાટ. ચાલો, હવે આ સિવાય બીજા શબ્દો આપણે એક સાથે બોલીએ. ઝાંઝરિયા, રીમઝીમ રીમઝીમ, અલક મલક, ઝળહળ ઝળહળ અને મરક મરક. મિત્રો, આ બધા શબ્દો ઝડપથી, ધીરેથી અને મોટેથી બોલવા. એક કે વધારે. બાળમિત્રો, આપેલા વાક્યો વાંચી તેમાં આપેલ વસ્તુ કે વ્યક્તિ એક છે કે વધારે
એ સમજી વાક્યો સામે આપેલા ખાનામાં એક અથવા વધારે લખવાનું છે. મેં તળાવમાં 4 બતક જોયા. આ વાક્યમાં બતક 4 છે, એટલે કે વધારે. તો ખાનામાં વધારે લખો. વાંદરાને કેળા ભાવે છે. ખાનામાં શું લખીશું? સરસ! કેળા વધારે છે, એટલે વધારે લખીએ. પાણીમાં બતક તરતું હતું. અહીં ખાનામાં શું લખીશું? 1 લખાય. હવે આ વાક્ય સાંભળો તો. ઝાડ પર વાંદરો બેઠો છે. વાક્યમાં વાંદરા કેટલા છે? 1. એટલે ખાનામાં 1 લખો. છેલ્લું વાક્ય. ગામમાં ઘણા ઢોર હોય છે. હવે તમને આવડશે ને? જુઓ, વાંચો, સરખાવો. હવે એક અને વધારેની સમજ આપતી બીજી એક પ્રવૃત્તિ જોઈએ. એ સમજવા ઉદાહરણ જોઈએ. આ વાક્યો વાંચો અને સમજો. આ ચિત્ર પર લખ્યું છે, એક કાગડો બેઠો છે. કાગડો 1 છે, એટલે બાજુના ખાનામાં કાગડો લખ્યું છે. તો સામે આપેલા ચિત્ર પર 4 કાગડા ઉડે છે, આવું લખ્યું છે. એટલે ખાનામાં કાગડા લખ્યું છે. કાગડો અને કાગડા. 1 અને 1 થી વધારે. વાક્ય છે, આ ટોપલીમાં 1 ઈંડું છે. બાજુના ખાનામાં ઈંડું લખાય. સામેના ચિત્ર પર લખ્યું છે, માળામાં 3 ઈંડા છે. એટલે ખાનામાં લખાય ઈંડા. આ ચિત્રોમાં છોકરીના હાથમાં ભમરડો છે. એ ચિત્રના ખાનામાં ભમરડો અને દુકાનમાં ભમરડા છે. એ ચિત્રના ખાનામાં ભમરડા લખીએ. હવે આ બાકી રહેલા ખાનાઓમાં તમારી જાતે લખી જવાબ મને બતાવજો. ખરું કરો. મિત્રો, અહીં વાક્યોની જોડી આપી છે. એમાં 1 સાચું છે તો 1 ખોટું છે. સાચા વાક્યની ઓળખ માટે ચિત્રો પણ આપ્યા છે. સાચું વાક્ય ઓળખી વાક્ય સામે આપેલા ખાનામાં ખરાની નિશાની કરો. 2 માટલાના ચિત્ર સામે અહીં 2 માટલું છે અને અહીં 2 માટલા છે. આવા 2 વાક્ય આપ્યા છે. આમાંથી કયું વાક્ય સાચું છે? અહીં 2 માટલા છે. આ વાક્ય સાચું છે. સામેના ખાનામાં ખરાની નિશાની કરો. હવે ત્યાં 3 ચકલીઓ છે અને ત્યાં 3 ચકલી છે. 2 વાક્ય લખ્યા છે. એમાંથી ત્યાં 3 ચકલી છે એ વાક્ય સાચું છે. નિશાની કરી દઈએ. પછી 4 વાંદરાના ચિત્ર સામે 4 વાંદરા છે અને 4 વાંદરું છે. એમાંથી જે સાચું વાક્ય છે એ છે 4 વાંદરા છે. હવે વાક્યો સાથે ચિત્રો નથી.
તમે સાચા વાક્યો શોધી શકશો? વાર્તા વાંચો. સૃજન અને પ્રદ્યોત બે પાક્કા ભાઈબંધ. જ્યારે પણ ભેગા થાય કંઈક અવનવું કરે. આજે એમણે વાર્તા બનાવવાનું વિચાર્યું. વાર્તાનું એક વાક્ય સૃજન બોલે અને એના પછીનું પ્રદ્યોત બોલે. બંને વાક્ય જોડવાની એવી રમત રમ્યા કે જેથી વાર્તા બને. પહેલો વારો સૃજનનો આવ્યો. સૃજન કહે, એક મોટી નદી હતી. પ્રદ્યોત કહે, એ નદીના કિનારે ઘણા વૃક્ષો હતા. એક વિશાળ વડલો પણ હતો. સૃજન કહે, વડની તો વડવાઈઓ હોય ને, એના હિંચકા ખાવાની મજા પડે. પ્રદ્યોત કહે, અને એ વડના ઝાડ પર પક્ષીઓના માળા હતા. એક માળો એવો હતો જેમાં એક કાબર રહેતી હતી. સૃજન કહે, આ કાબર કલબલ કરીને આજુબાજુના ઝાડ પરથી અન્ય કાબરોને બોલાવે. પ્રદ્યોત કહે, વડલાની નીચેના દરમાં એક વાતોડિયણ કીડી રહેતી હતી. એની બાજુના દરમાં મંકોડો રહેતો હતો. સૃજન કહે, એક કીડી અને મકોડો દરમાંથી બહાર નીકળીને કાબરબહેન સાથે વાતો કરે. પ્રદ્યોત કહે, કાબર આકાશની વાતો કરે અને કીડી મંકોડો દરની વાતો કરે. સૃજન કહે, એક વખત બન્યું એવું કે ચોમાસામાં ખૂબ વરસાદ પડ્યો. આ નદીમાં તો પૂર આવ્યું. પ્રદ્યોત કહે, એટલું બધું પૂર આવ્યું કે બંનેના દરમાં પાણી ઘૂસી ગયું. સૃજન કહે, કાબરો કલબલાટ કરવા માંડી. નદીઓ છલકાવા લાગી. એવામાં ત્યાં સરસર તરતો મગર આવ્યો. એણે કહ્યું, ફિકર ના કરો, ચાલો બધા મારી પીઠ પર બેસી જાઓ. આપણે કોઈ ઊંચા પહાડ પર જતા રહીએ. પ્રદ્યોત કહે, પછી તો કીડી મંકોડાએ અન્ય કીડીઓ અને મંકોડાઓને બોલાવ્યા. સૃજન કહે, એટલું જ નહીં, કાન ખજૂરા અને વીંછીઓ પણ આવ્યા. પ્રદ્યોત કહે, બધા મગરની પીઠ પર બેસી ગયા. ગામના લોકો તો આ કૌતુક જુએ અને અચરજ પામે. આવું દ્રશ્ય આજ પહેલા એમણે ક્યારેય જોયું નહોતું. સૃજન કહે, અને મગરની પીઠ પર સવારી કરનાર જીવજંતુઓને જે મજા પડી છે કે ના પૂછો વાત. બાળમિત્રો, આ બધા પ્રાણીઓ ફરતા ફરતા શું જોતા હશે? આ પ્રાણીઓને જોઈને માણસો શું કહેતા હશે? હવે તમે મિત્ર સાથે બેસી વાર્તાને આગળ વધારો અને પછી વર્ગ સામે રજૂ કરો. તમે બધાએ બનાવેલી વાર્તામાંથી આપણે એક સુંદર વાર્તા બનાવીશું. લીટી દોરો. બાળ દોસ્તો, વાર્તાના અમુક શબ્દો નીચે લીટી કરી છે. લીટી કરેલા શબ્દો જો એક કરતા વધારે હોય તો તેની નીચે બીજી લીટી દોરો. પછી એક અને વધારે માટે આપેલા શબ્દો આ મુજબ અહીં લખો. એક ઉદાહરણ પણ આપ્યું છે. વાક્ય સામે વાક્યો લખ્યું છે.
આ વૃક્ષો શબ્દ નીચે બીજી લીટી કરો અને એક કરતાં વધુ આ ખાનામાં વૃક્ષો શબ્દ લખો અને એક ખાનામાં વૃક્ષ શબ્દ લખો. પછી લીટી કરેલા ઝાડ અને દર શબ્દ છે, પણ તે એકથી વધારે માટે વપરાતા નથી. પછી કાબરો અને નદીઓ શબ્દો નીચે લીટી કરી એક કરતાં વધુના ખાનામાં લખો અને એકના ખાનામાં કાબર અને નદી શબ્દો લખો. દોસ્તો, બાકી રહેલા શબ્દો નીચે લીટી કરી એક કરતાં વધુ અને એકના ખાનામાં લખો. બાળ દોસ્તો, હવે તમારે દ્ય, શ્રુ અને દ્રની લખવાની રીત જાણવાની છે. પહેલા દ્ય, શ્રુ અને દ્ર કઈ રીતે લખવા એ હું તમને બતાવીશ અને પછી તમારે લખવાના છે. આ દ્ય લખેલો છે અને સાથે 1 થી 3 સંખ્યા પણ આપેલી છે, એટલે કે 3 ભાગમાં આપણે દ્ય લખી શકીએ. બાજુમાં આપેલા ભાગના ટપકા જોડીને લખીએ. ઉપર ડાબી બાજુથી અહીં સુધી આ પહેલો ભાગ, પછી બીજો ભાગ, અહીંથી શરૂ કરી અહીં સુધી, અને એની બાજુમાં આખો દ્ય. એ મુજબ ફરીવાર આ ત્રણેય ભાગ ટપકા જોડીને લખીએ. 1, 2 અને 3. પછી નીચે આપેલો આખો દ્યના ટપકા જોડી લખીએ અને એ મુજબ બાકી રહેલા દ્યના ભાગ અને આખો દ્યના બાકી રહેલા ટપકા જોડીએ અને ખાલી ખાનાઓમાં લખીએ. ચાલો હવે આ દ્ય પર આંગળી ફેરવતા જઈએ અને બોલતા જઈએ. 1, 2 અને 3. લખાઈ ગયો દ્ય. ચાલો હવે શ્રુ ટપકા જોડી કેમ લખાય એ જોઈએ. અંકો સાથે આપેલો શ્રુ જોડીએ અને તેની બાજુમાં આપેલા ભાગના એક પછી એક ટપકા જોડતા જઈએ. પહેલી લીટીમાં આપેલા ભાગ 1, 2 અને 3. પછી ચોથા ભાગના નંબર મુજબ અને આ 5મો ભાગ. ઊભી લીટી અને આડી લીટી સાથે ટપકાથી જોડી દઈએ અને આ છેલ્લો ભાગ. એ મુજબ આપેલા શ્રુના ભાગના ટપકા અને તેની નીચે આપેલા ખાનાઓમાં પણ લખી દઈએ. ત્યારબાદ આખો શ્રુ લખીએ. ઉપર ડાબી બાજુથી શરૂ કરી અહીંથી વાળી અહીં સુધી, પછી આડી લીટી ને ઊભી લીટીના ટપકા જોડીને અહીં નીચે આ મુજબ ટપકા જોડી અડધું ગોળ બનાવીએ એટલે શ્રુ લખાઈ જાય. બાકી રહેલા ખાનાઓમાં પણ આ રીતે શ્રુ લખી લઈએ. મિત્રો, હવે ધ્યાનથી જુઓ. આ શ્રુ પર આંગળી ફેરવતા જઈએ
અને બોલતા જઈએ. 1, 2 અને 3, પછી 4 અને 5, પછી 6. આ રીતે લખાય શ્રુ. આ દ્ર છે અને સાથે 1 અને 2 સંખ્યા છે, એટલે કે 2 ભાગમાં આપણે દ્ર ટપકા જોડી લખી શકીએ. બાજુમાં આપેલા બંને ભાગના ટપકા જોડીએ, પછી નીચેની ખાલી જગ્યામાં પહેલો ભાગ લખીએ. ઉપર ડાબી બાજુથી અહીં સુધી આ પહેલો ભાગ, પછી બીજો અહીંથી વાળી દઈએ. એ મુજબ બાકી રહેલા ટપકા જોડો અને ખાલી ખાનાઓમાં દ્રનો ભાગ અને આખો દ્ર લખો. દ્રના લેખનના વધારે અભ્યાસ માટે આંગળી ફેરવીને પણ લખી શકાય. જુઓ, ઉપર ડાબી બાજુથી શરૂ કરી અહીં સુધી 1 અને અહીંથી આમ વાળી 2. દ્ર લખાઈ ગયો. 1 અને 2. શોધો અને લખો. બાળમિત્રો, હવે આપણે સૃજન અને પ્રદ્યોતે બનાવેલી વાર્તામાંથી દ્ય, શ્રુ અને દ્ર એવા શબ્દો શોધી અને લખવાના છે. પહેલા તો બંને મિત્રોના નામ લખી દઈએ, સૃજન અને પ્રદ્યોત. પછી ત્રીજો અને છેલ્લો શબ્દ દ્રશ્ય છે, એને પણ લખી દઈએ. વાંચો અને લખો. મિત્રો, ચાલો હવે આ શબ્દ વાંચતા જઈએ અને લખતા જઈએ. વિદ્યા, ઉદ્યત, સૃજન, સૃષ્ટિ, વિદ્યાર્થી, સૃષ્ટિકર્તા, દ્રષ્ટિ, વિદ્યુત, દ્રષ્ટિ ક્ષેત્ર, દ્રશ્ય, દ્રઢતા, દ્રષ્ટિહીન, ઉદ્યમ, દ્રષ્ટાંત અને સૃષ્ટિ વિજ્ઞાન. આ શબ્દો તમારી નોટબુકમાં લખો. હસો. ચાલો થોડું હસીએ. રિંકુએ ઉતાવળમાં એક બૂટ ઊંધો પહેર્યો, એટલે બૂટની ટોચ અવળી દિશામાં થઈ ગઈ. રિંકુએ ગભરાઈને બૂમ પાડી, મમ્મી, મારા પગ આડા અવળા થઈ ગયા છે. બેટા મોહન, તું પાછો ગંદા પગ લઈને પથારીમાં પડ્યો. બા, હું બીજા પગ ક્યાંથી લાવું? પ્રવૃત્તિ. પેલા પંખીને જોઈ મને થાય, આ ગીત પાક્કું કરી પ્રાર્થના સભામાં રજૂ કરો. વાદળાની ગમ્મત વાર્તામાંથી કોઈ પણ 5 પૂર્ણ વાક્ય લખો. આપણે સમજ્યા, શીખ્યા. કાવ્ય સાંભળી વિગતો વચ્ચેના સંબંધ વિશે. વાર્તા સાંભળી અને પ્રશ્નોના જવાબ આપતા. વાર્તાના લખાણને આધારે લેખન. શબ્દોનો ઉપયોગ કરી અર્થપૂર્ણ વાક્યોનું લેખન. સમાન અર્થ દર્શાવતા વાક્યો શોધી લખતા. કાવ્ય સાંભળી પ્રશ્નોના
જવાબ આપતા. એક અને એકથી વધારે વિશે સમજી તેનું લેખન. દ્ય, શ્રુ અને દ્ર જોડાક્ષરથી બનતા